માતાજી, જય સાળંગપુર દાદા. અત્યારે અમે દાંતની રૂટ કેનાલ કરાવવા ડૉક્ટર પાસે જઈએ છીએ. એક દાંતની થઈ ગઈ છે અને બીજા દાંતમાં કરાવવા જઈએ છીએ. 11 વાગ્યાની લગાની એપોઇન્ટમેન્ટ છે સાહેબની. તો ચાલો, જો વિડીયો લેવા દેશે તો તમને બતાવીશ રૂટ કેનાલ કેમ કરે. જય માતાજી, કેમ છો બધાય? તો અત્યારે સવારના વાગી ગયા છે 10:30 ને આપણે રસોઈ પણ મૂકી દીધી છે. તો અત્યારે આપણે દાળ ભાત શાક રોટલી બનાવીએ છીએ. કેમ કે દાળ ભાત એટલા માટે વધારે કે મારે અટાણે આ દાંતમાં બે બાજુ કામ ચાલુ છે, એટલે એમાં રૂટ કેનાલ થાય છે, ચાંદી ભરાય છે, તો ટોપી પહેરાવાનું કામ છે. 2-4 દી અને 2-4 દી એ રૂટ કેનાલ માટે જવું પડે છે. તો લગભગ બધા જ દાંત એવા થઈ ગયા છે, એટલા માટે થઈને આપણે દાળ ભાત ખાશું. તો ચાલો હું તમને બતાવું. અને મારી એક કિચનની ચેનલ છે, એ કિચનનું નામ છે દમુસ કિચન. તો એ ચેનલ ઉપર જઈ અને તમે જોજો કે વણીને રોટલા કેવી રીતે બનાવવા. કેમ કે અત્યારની છોકરીઓ હોય, બહેનો હોય, દીકરીઓ, તેમને રોટલા બનાવતા ના આવડતા હોય તો વણીને રોટલા કેવી રીતે બનાવવાના તે આ ચેનલમાં મેં મૂક્યું છે. તો તમે દમુસ કિચનમાં તો જરૂરથી જોજો. જો આપણા દાળ છે, શાક પણ થઈ રહ્યું છે, ગુવાર બટેટાનું શાક છે અને આપણે તેલમાં ચોળવીએ એટલે એકદમ સરસ મજાનું ચડી જાય. અને પછી આપણે હવે એમાં રસો ઉમેરીશું. અને ભાત પણ થઈ ગયા છે અને હવે આપણે દાળને વઘારવા માટે તેને મૂકી દઈશું. દાળમાં આપણે બહુ ઝાઝો કાંઈ મસાલો નાખ્યો નથી, કેમ કે દાઢમાં ભરાઈ જાય એટલા માટે થઈને સાદી જ ખાલી દાળ બનાવી છે અને વઘારી લેશું એને. હવે આપણે શાકમાં પણ રસો ઉમેરી દઈશું. ગુવાર છે એટલે થોડું ગળતા વાર લાગે. કુકરનું બંધ કરી દઈશું. આજે આમાં આપણે રાઈ ને જીરું પણ થોડા જ નાખશું. દાળ થઈ ગઈ છે એકદમ રેડી. સાંજે અમે અમારા મમ્મીને ત્યાં ગયેલા, તો ત્યાંથી પછી જે નરસિંહ તળાવનો રોડ છે ત્યાંથી અમે જોવા માટે નીકળેલા. તો ત્યાંથી પાન પણ લીધું અને રોડ પણ તમને નરસિંહ તળાવ પણ બતાવું છું. જ્યાં તળાવ ગેટ પાસેથી અમે નીકળ્યા, આ તળાવ છે નરસિંહ તળાવ, એનો રોડ જે નવો બન્યો છે તે અત્યારે રાતનો નજારો છે.
પેલા પાઉંભાજીની દુકાન હતી, અમે બહુ પાન મળે છે અહીં. કેટલી જાતના અલગ અલગ પાન મળે છે, તેમાં પણ ફાયર પાન કે જે આગવાળું પાન હોય છે, તે મોઢામાં મૂકતા આગ ઓલવાઈ જાય છે, એટલે કે ફાયર પાન પણ મળે છે. ઘર માટે પાન બંધાવી ને અમે પાછા ઘરે જવા નીકળી ગયા. અત્યારે અમે આવી ગયા છીએ બસ સ્ટેન્ડ. જે જુનાગઢનું બસ સ્ટેન્ડ અત્યારે જો આખું ખાલી જ છે. આ પાન દીધા છે. મારી તો દાંતના હિસાબે ખવાય નહીં, એટલે બોલું એ ખાઈ લીધું છે. એના પપ્પા અને લાલો બે ખાશે. હા, એ લાસ્ટમાં લગાડીશ. કેમ છે માનુ? મજામાં. હાલ કઈક બોલ તો ખરા વ્યુઅર્સ ને મારા, કે લાઈક કરજો, શેર કરજો. અગર તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, અને આવા નવા વિડીયો જોવા માટે આપણે બેલ આઇકન દબાવી દેજો. થેન્ક યુ. Okay.